બધા મજામાં જશો। અને અત્યારે વાગે છે 10:15 તો બધા પોતપોતાના કામે લાગી ગયા હતા। દિયા ગઈ હતી વાંચવા માટે ઉપર અને હું મારું કામ કરતી હતી અને મોલી ગયા છે બહાર અને વિશ્વ તો ગયો છે સ્કૂલે, તો તમને ખબર જ છે। તો અને દિયા પણ નીચે આવી છે નાસ્તો કરવા અને હું પણ મારું ઘરનું કામ કરીને ફ્રી થઈને નાસ્તો કરવા બેઠી છું અને બંને નીચે બેઠા છીએ કારણ કે અમારા ઘરના સોફા ગયા છે રિપેરિંગ કરવા માટે। તો કાલના બ્લોગમાં તમને દિયાએ કહ્યું હતું કે અમારા ઘરના સોફા ઉપરના કવર ચેન્જ કરવા માટે ગયા છે, તો તમે કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો। અને અમારા સોફા તો આવશે અઠવાડિયે 10 દિવસમાં આવી જશે। તો મેં અને દિયાએ નાસ્તો કરી લીધો છે અને હું આવી ગઈ નાસ્તો કરી કિચનમાં અને દિયા ગઈ એના રૂમમાં વાંચવા માટે। અને 2 દિવસથી વિશ્વ કહેતો હતો કે મમ્મી મારે ફણગાયેલા મગ અને મઠને ખાવું છે, તો ભૂલી જતી હતી। તો આજ તો થયું કે ચાલ પહેલાં પલાળી દઉં, પાછી ભૂલી જઈશ, પછી રસોઈ કરું। અને રસોઈમાં કંઈ ફિક્સ છે નહીં કે મારે શું બનાવવાનું છે, તો પહેલાં વિચારીશ કે હું શું બનાવું, પછી કરીશ રસોઈની તૈયારી। મઠ મગ અને હા, એક વસ્તુ ભૂલી ગઈ હતી, ચણા। તો મેં સાથે સાથે ચણા પણ પલાળી દીધા છે। તો આ છે ચણા અને આ ગ્રીન ચણા છે, આ છે મગ અને આ છે મઠ। તો મારે ત્રણેય વસ્તુ પલળી ગઈ છે અને હવે કરીશ રસોઈની તૈયારી। દાળ ને ભાત થઈ ગયા છે તૈયાર, લોટ પણ બંધાઈ ગયો છે, શાક પણ થઈ ગયું છે અને મારા કપડાં ધોવાઈ ગયા છે, તો હું આવી ગઈ છું કપડાં સુકવવા માટે। અને આજે વાતાવરણ બહુ જ વાદળછાયું છે અને પવન પણ એટલો છે, તો પોતું કર્યું કે નહીં એટલા પત્તા થઈ ગયું છે। આજે બહુ જ પત્તા ખર્યા છે કારણ કે પવન પણ એટલો છે અને વાદળા છે, તડકો છે નહીં આજે, એટલે વાતાવરણ આમ સારું છે। મારે કપડાં સુકાઈ ગયા છે, આમ તો હું પાછળ સૂકું છું કપડાં, પણ અત્યારે શિયાળાનું વાતાવરણ એવું હોય છે એટલે કપડાં સુકાતા નથી, ત્યાં તડકો આવતો નથી, એટલે આગળ સ્ટેન્ડમાં સૂકું છું। અને અત્યારે હું અને દિયા ફોનમાં દિયા કંઈક કરી રહી છે એટલે અમે બેઠા છીએ અને જો જમવાવાળા આવ્યા નથી, આવશે ત્યારે રોટલી કરીને જમી લઈશું। અમે જમી લીધું અને અમારે કામ પણ પતી ગયું અને હું આવી ગઈ છું મારા રૂમમાં। તો હવે થોડીક વાર સૂઈ જઈશું, મળીએ સાંજે। મમ્મી ઉઠી ગઈ એન્ડ હવે એક્સરસાઇઝ કરવા માંડી અને મમ્મીને ફોન આવ્યો તો અડધો કલાકથી એમની જોડે વાત કરતી હતી કારણ કે બહુ ટાઈમ પછી એમનો ફોન આવ્યો હતો। અને આ તો આખો દિવસ બસ એને આ ટીવી જોવાની હોય છે, એ બદલી દીધું। હવે એક્સરસાઇઝ આ બેલ્ટ મમ્મી જાતે ઘરે બનાવે છે એક્સરસાઇઝ કરવા માટે। મમ્મી તને કંઈ કીધું સંભળાય તને? મેં ચા પી લીધી છે અને હવે મારે આ મલાઈ ઘી બનાવવાનું છે, તો હું હવે એનું કરીશ કામ અને પછી જઈશ કપડાં લેવા માટે। અને દિયાને પૂછીએ કે દિયાને પકોડી ખાવી છે કે નહીં, જો દિયાને પકોડી ખાવી હોય તો હું અને દિયા પછી પકોડી ખાવા જઈએ। બોલ દિયા, તારે પકોડી ખાવી છે? ઓ યસ, હું તો ભૂલી જ ગઈ, દિયાને તો 6 વાગે ટ્યુશન જવાનું છે, તો દિયા જશે ટ્યુશન અને હું બહારથી કપડાં લઈને કપડાં વાળીશ, એટલામાં રસોઈ ટાઈમ થશે, તો હું કરીશ રસોઈ। અને મારે આજે રસોઈમાં કરવાનું છે, શું બનાવીશું દિયા? મને મોલીએ લિસ્ટ બનાવીને આપ્યું છે પૂરા વીકનું કે શું શું બનાવવાનું, કયા વારે શું બનાવવાનું, સવારે શું બનાવવાનું, બપોરે શું બનાવવાનું, સાંજે શું બનાવવાનું। તો આપણે જોઈએ કે લિસ્ટમાં શું લખ્યું છે, કંઈક સારું એવું અમારા લિસ્ટમાં લખેલું છે, કંઈક સારું, તો કંઈ પણ સારું બનાવી શકો। તો આજે હું બનાવીશ ઉત્તપમ, બરાબર? રાઈટ દિયા? તો આજે બનશે સોજીનો ઉત્તપમ। ઉપર એનો બોલ રમવા માટે પણ કેવાનું બીજું સારા 5 થી 6 વાર અમે લઈએ નીચે,
વિશ્વ સારા એવા 5 થી 6 બોલ રમીને આવી ગઈ છે નીચે. કપડાં પણ અંદર લાવી દીધા છે અને કપડાં વાળવા બેઠી તો જોયું કે વિશ્વનો શર્ટ ફાટી ગયો છે. તો હું લઈને જાઉં છું વિશ્વનો શર્ટ સાંધવા માટે. અને હા, બીજું કે મને સિલાઈ મશીનનું કામ બહુ જ ગમે છે. મમ્મી આટલા બેસી છે, મારા ચશ્મા આવજે વિશુ. કામ કરે છે. હવે તારા ચશ્મા ક્યાં શોધું? એ રહ્યા ટીવી કેબિન ઉપર જ. મમ્મીના ચશ્મા આય રહ્યા. મમ્મી આય રહ્યા ચશ્મા. શું કરું અને વિશ્વના શર્ટમાં સિલાઈ થઈ ગઈ છે. તો મારો એક ડ્રેસ પણ હતો જેમાં ફિટિંગ કરવાનું હતું. તો મને થયું કે ચલ બેઠી છું તો એ પણ કામ પતાવી લઉં તો એક કામ ઓછું થઈ જાય. તો હવે હું મારો ડ્રેસ ફિટિંગ કરીશ, કારણ કે મારો વ્હાઈટ દોરો જ ભરાવેલો હતો એટલે જોડે જોડે એ કામ પણ પતી જાય ને. એટલે કીધું લાય બેઠી છું તો પછી એ કામ પણ ફિનિશ કરી જ દઉં, પછી જ ઊભી થઉં એ પતાવીને જ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું બહુ જ ગમે છે. તો હું મારા ઘરમાં કંઈક ના કંઈક એવું બનાવતી જ હોઉં છું. જો તમને પણ ગમતું હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો હું એના વિડીયો પણ બનાવીને મૂકીશ મારા ચેનલ પર. અને મેં એવા ઘણા એવા ડીઆઈવાય બનાવ્યા પણ છે. જો તમે જોવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો મને કમેન્ટ કરજો. તો મારા જે મેં બનાવેલા છે એ તમને બતાવીશ કે મેં કેવા બનાવ્યા છે. કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હું લાગી ગઈ છું બીજા કામ માટે. તો મારે કિચન ટોવેલમાં લૂપ લગાવવાના હતા તો એ લૂપ લગાવી રહી છું. અને મારું આ છે બીજું મશીન જેમાં ઇન્ટરલોક ડિઝાઇન કંઈ બી કરવું હોય એ થાય છે. અને આ મશીનનો બેનિફિટ એ છે કે આપણે જ્યાં પણ બેસવું હોય ત્યાં લઈ જઈને બેસી શકીએ છીએ આને. એટલે હું હાલ આને બેઠકમાં લઈને બેઠી છું. તો કિચન ટોવેલમાં લૂપ લગાવીને તો મારા ટોવેલમાં લૂપ લાગી ગયા છે. અને હવે ચલો બતાવું કે મારે આ ક્યાં લગાવવાના છે. તો આ છે મારા 2 ટોવેલ. મારું કિચન. એક ટોવેલ હું અહીંયા લગાવીશ જ્યાં મારું સિંક છે. તો અહીંયા આપણે વારે ઘડી કામ કરીએ તો અહીંયા ફટલીને હાથ લૂસી શકીએ આપણે. અને બીજું છે અમારું બહારનું કિચન જે તમે ઓલરેડી જોયેલું જ છે, કારણ કે હું રસોઈ મોસ્ટલી અહીંયા જ કરું છું. એટલે તો અહીંયાનો લૂપ મારો થોડોક સારો એવો લગાવેલો છે બટનવાળો. તો એક લૂપ લગાવીશ હું અહીંયા, સોરી ટોવેલ. તો અહીંયા નીચે મારું સિંક છે. તો અહીંયા આપણે હેન્ડ વોશ કરીએ તો ફટલે અહીંયા હાથ લૂછી શકીએ એટલા માટે. વેજીસ ચોપ અને વિશ્વ ગયો છે સૂજી લેવા, કારણ કે સૂજી ઘરમાં હતું નહીં એટલે વિશ્વને મોકલી સૂજી લેવા. તો હમણાં જ જસ્ટ આવશે સૂજી લઈને. શાકમાં લીધું છે ગાજર, ડુંગળી, ટામેટું, કેપ્સિકમ ને મરચાં. તો હું આ બધી જ વસ્તુને ચોપરમાં ચોપ કરી લઈશ, પછી મળું. સૂજી પલટી ગઈ છે અને અંદર મેં મીઠું અને જીરું નાખ્યું છે. અને હવે નાખીશ મરચું. અને હવે આમાં નાખીશ આમચૂર પાવડર 1 ચમચી, 1 ચમચી ચાટ મસાલો. અને હવે જશે સબ્જી, ટામેટું અને જે તમને બતાવ્યું હતું મરચાં, ગાજર, ડુંગળી, કેપ્સિકમ એ. ને બધા કરી દઈશું, ડો બનાવી દઈશું ખીરું. તો મારું ખીરું તૈયાર થઈ ગયું છે. અને હવે જ્યારે મૌલિક આવે ત્યારે ગરમ ગરમ ઉતારીશ.
વિશ્વ આવી ગયો બોક્સ ક્રિકેટમાંથી ક્રિકેટ રમીને. પપ્પા પણ આવી ગયા ઘરે. સો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજનો વિડીયો અહીંયા સુધી મળીએ બીજા બ્લોગમાં. અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.